થઈ જશે. હું અમિતા અશ્વિનનમ. મારો સવાલ છે, અંગ્રેજી બરાબર ભણાવવું એટલે શું? અત્યારે બરાબર નથી ભણાવાતું? ખરી વાત એમ છે કે 1993 મહારાષ્ટ્રમાં પાઠ્યક્રમ બદલાઈ ગયો છે અને એ બહુ મહત્વની વસ્તુ છે, કેમ કે બદલાયેલો પાઠ્યક્રમ જૂના પાઠ્યક્રમ કરતાં અનેક રીતે ચડિયાતો છે. મારી પાસે આ 5મા ધોરણનું પાઠ્યપુસ્તક છે, જે 30-35 વર્ષ પહેલાં હું ભણ્યો હતો અને તમારામાંના પણ ઘણા ખરા ભણ્યા હશે. ત્યારે ભણાવવાની રીત શું હતી? પહેલાં ABCD, પછી નાના નાના શબ્દો, કેટ, રેટ, બસ, રેડ, એવા, પછી વાક્યો, આઈ એમ એ બોય, યુ આર એ ગર્લ, એવું. વ્યાકરણનો પુટ એમાં શરૂઆતથી જ ભેળવવામાં આવતો. એકવચન અને બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, કાળ, વચનની પ્રમાણે એમાં થતા ફેરફારો, આર્ટિકલ, પ્રપોઝિશન. જેમ ઉપલા ધોરણમાં જાઓ એમ આ ઝાડ વધુ ને વધુ ફેલાતી જાય. પરિસ્થિતિ એવી થતી કે 6-7 વર્ષ સુધી આ પ્રમાણે ખૂબ વાંચવા લખવાનું ભણ્યા પછી બાળક જ્યારે કોલેજમાં જાય ત્યારે એ 4 વાક્ય અંગ્રેજીના સરખા બોલી શકતો નહીં. પ્રોફેસર્સના લેક્ચર એના માથા ઉપરથી જતા. જ્યારે હવેનું જે પાઠ્યપુસ્તક છે એ તદ્દન ધરમૂળથી જુદું જ છે અને એનો સિદ્ધાંત કુદરતી શિક્ષણનો છે. એટલે એમ કે કોઈ પણ બાળક પોતાની ભાષા કઈ રીતે શીખે છે? જન્મ પછી 1 વર્ષ સુધી, બલકે જન્મ પહેલા પણ એ પોતાની ભાષાના હજારો શબ્દો અને વાક્યો સાંભળે છે, ત્યારે માં એવો ઉચ્ચાર કરે છે. પછી 2-3 વર્ષ એ ખૂબ ખૂબ સાંભળે છે અને થોડું થોડું બોલતો થાય છે. ત્યાર પછી જ્યારે બાળમંદિરમાં જાય છે અને ક ખ ગ માંડે છે ત્યારે એ કલમ, ખડીયો, ખટારો, ગધેડો કે ગણપતિ એ બધું જ સાંભળી ચૂક્યો છે, સમજી ચૂક્યો છે. પછી પહેલાથી 4થા ધોરણ સુધી એ પોતાની ભાષા જ શીખે છે અને ત્યાં એને માથે વ્યાકરણ મારવામાં નથી આવતું 5મા ધોરણ સુધી. અને છતાં એ બાળક કેટલું બધું વ્યાકરણ શીખી ચૂકેલું હોય છે. કોઈ પણ 3 વર્ષની છોકરી એમ કહે છે કે આજે હું પડી ગયો હતો, અથવા અમે બધા આવતીકાલે હોટલમાં જમવા ગયા હતા. આ વ્યાકરણ ક્યાંથી શીખે છે? એ શીખે છે જિંદગીમાંથી, જીવાતા જીવનમાંથી. એટલે વ્યવહારમાં જે કંઈ સાંભળેલું છે, સમજેલું છે, એ વસ્તુ જ્યારે શીખવાની આવે છે ત્યારે બાળકને માટે એકદમ સરળ બની જાય છે. અને આ જ સિદ્ધાંત આ પુસ્તકમાં છે. એટલે જેમ બેને અને હિંમતભાઈએ કહ્યું એમ કોઈ પણ ભાષામાં સાંભળવું, બોલવું, વાંચવું, લખવું અને પછી વ્યવહારમાં વાપરવું, એ 5 કૌશલ્યો જરૂરી હોય છે. અને આમાં શરૂઆતમાં સાંભળવા અને બોલવા ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને જ્યારે જેમ બાળક આગળ વધે એમ થોડું થોડું લખવા વાંચવાનું આવતું જાય છે. એટલે આ રીતે બાળક જ્યારે ભણતું થાય છે, તમને તાજુબી થશે કે આ રીતે ભણાવવામાં આવેલું બાળક 5મા ધોરણમાં હોય ત્યારે પણ કેટલું સારું અંગ્રેજી બોલી શકે છે. અંધેરીની એક મ્યુનિસિપલ શાળા છે, જે બેન ત્યાં નિરીક્ષક તરીકે સેવા આપે છે. એવા થરના બાળકો ત્યાં છે કે જેના ઘરમાં અંગ્રેજી તો શું, પોતાની ભાષાનું છાપું પણ નથી આવતું, છતાં એ બાળકો ફટાફટ અંગ્રેજીમાં વાત કરી શકે છે. એટલે આ રીતે ભણાવાયેલું બાળક 7મી-8મીમાં હોય ત્યારે આ જૂના કોર્સના SSC ભણેલા વિદ્યાર્થી કરતાં પણ સારી રીતે અંગ્રેજી ઉપયોગમાં લઈ શકે, એમાં કોઈ શક નથી. સરસ વાત છે. હમણાં એક પ્રદીપભાઈ સાંપ્રત એવું ચાલ્યું છે બધું, ઘણી બધી ભાષાઓ ભેગી કરીને એક વાક્ય બનાવવામાં આવે. ખીચડી. હા, દાખલા તરીકે હું કહું 5 વાગ્યાના ટાઈમે શબ્દ છે જ નહીં ક્યાંય. આઈધર ઇઝ ટાઈમ અથવા સમયે. 5 વાગ્યાના ટાઈમે સ્ટેશને પહોંચ્યો, ત્યાં સિગ્નલ અપાઈ ચૂક્યું હતું અને ટ્રેન પ્લેટફોર્મ છોડી ચૂકી હતી. આ કઈ ભાષાનું વાક્ય છે? આ બોલો. ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ ધ મેન.